તો ગુડ મોર્નિંગ મિત્રો, જાગી ગયા છે અત્યારમાં. રાત્રે તો એટલું બધું લેટ થઈ ગયું હતું અને અમારા લોકોનો ઉજાગરો એટલો હતો તો પછી અમે ક્યાંય ગયા નહીં અને ખાલી ત્યાં જ ડિનર કરી અને સીધા અહીંયા હોટેલે આવ્યા. એટલી ઠંડી હતી એટલે 3 ડિગ્રી ઠંડી હતી અહીંયા, લિટરલી 3. અને હાથ ને બધું જામી જાય અને ખાલી ચડી ગયું હોય ને ખોટા પડી ગયા હોય ને હાથ પગ એવું થઈ ગયું હતું. એટલે સીધા હોટેલે આવ્યા અને આવી અને સૂઈ ગયા. અત્યારે હવે જાગ્યા છીએ. સવારના વાગ્યા છે સમથિંગ 8 કે 9. તો વ્યૂ જોવું. આજે આપણે જવાનું છે, આજે પહાડ દેખાય છે ત્યાં, એટલે કે રોહતાંગ. તો હવે જાગ્યા છે, હવે બ્રેકફાસ્ટ કરવા જઈશું. બ્રેકફાસ્ટ કરી અને પછી આપણે નીકળીશું રોહતાંગ માટે. અહીંથી રોહતાંગ પાસ થાય છે 50 થી 52 કિલોમીટર. એટલે ત્યાં બાઇક લઈને જવું બને ત્યાં સુધી સેફ ના હોય, કેમ કે લોંગ રૂટ છે, ઠંડી બહુ હોય અને બરફના લીધે સ્લીપ બહુ થાય અને ત્યાં અત્યારે સ્નોફોલ થાય છે. એટલે અમે જઈશું ગાડી લઈને. તો ચલો હવે બ્રેકફાસ્ટ કરી આવીએ પહેલાં અને પછી રેડી થઈ જઈએ ફટાફટ અને પછી ફટાફટ નીકળીએ, કેમ કે હજુ જાતા પણ લગભગ 1-2 કલાક ઉપર થશે અને પછી ત્યાં ટાઈમ સ્પેન્ડ કરીને પાછા અહીંયા આવીશું અને પછી અહીંયા પણ બીજી જગ્યાએ જવાનું છે. એટલે અને ત્યાં પહેરવા માટે મારી પાસે શૂઝ નથી. મને એમ હતું કે હું અહીંયા આવીશ તો એક દિવસનો ટાઈમ હશે તો આપણે શૂઝ લઈ આવીશું. તો મેં શૂઝ ના લીધા બ્લેક કલરના. અને ત્યાં જ્યારે હતા ત્યારે બાય કરવાનો ટાઈમ નહોતો એટલે મને એમ હતું અહીંયા આવીને લઈશ. હા, શૂઝ લેવાના છે, જેકેટ લેવાનું છે, તો બધું બાકી છે લેવાનું. તો હવે પહેલાં બ્રેકફાસ્ટ કરી આવ્યા અને પછી એવું લાગશે તો અહીંયા માલ રોડ છે, નજીક જ પડે, ત્યાં મસ્ત માર્કેટ છે. તો આપણે માર્કેટ જઈશું અને પહેલાં અત્યારમાં થોડું શોપિંગ કરી આવીશું, પણ રેડી થઈને જઈશું એટલે ત્યાંથી નીકળી જવાય. તો ચલો હવે જોડાયા રહેજો. મેરેજ સિઝન ચાલુ થઈ ગઈ છે અને તમને પણ ખબર છે કે બ્રાઇડ હોય કે પછી રિલેટિવ હોય, તમારે મેરેજમાં જવાનું હોય ને એટલે નેચરલ ગ્લો તો બધાને જોઈતો જ હોય છે. અને જ્યારે અત્યારે આપણે ફેશિયલ ને એવું બધું કરાવીએ એનો ગ્લો ખાલી 1-2 દિવસ માટે જ રહે છે, પરમનન્ટ નથી રહેતો. ને પ્લસ જે અંદરથી ડીપ ક્લીન નથી કરતું સ્કિનને, જેથી કરીને તમને ઉપરથી તમે મેકઅપ કરી લો પણ એ નેચરલ ગ્લો નથી લાગતો તમારો. જે તમારી સ્કિનમાં અંદર પિગમેન્ટેશન ને એ બધું છે ને એના લીધે નેચરલ ગ્લો નથી આવતો. એટલે આ મેરેજ સિઝન હું તૈયારી કરી રહી છું ક્યોર સ્કિનની સાથે, મારી સ્કિનને હેલ્ધી રાખવા માટે, મારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા માટે. તો ક્યોર સ્કિન એપ્લિકેશન યુઝ કરવું બહુ જ ઇઝી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારે સેલ્ફી અપલોડ કરવાની છે અને અમુક જ સેકન્ડમાં ક્યોર સ્કિન એપ્લિકેશન તમારી સ્કિનને એનાલિસિસ કરી અને પર્સનલ ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટથી તમારી સ્કિનના અકોર્ડિંગ એક પ્લાન રેડી કરશે, જે આખી કિટ તમારા ઘરે ડિલિવર થઈ જશે. અને આ આખી કિટ તમને ખાલી 2200 રૂપિયાની અંદર પડી જશે. એમાં તમને ડૉક્ટરનો ચાર્જ પણ આવી ગયો અને તમારો કન્સલ્ટેશન ચાર્જ પણ આવી ગયો, તમારી સ્કિનની જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એની પ્રોડક્ટનો ચાર્જ પણ આવી ગયો અને મંથલી જે તમારું ફોલોઅપ છે ડૉક્ટર થ્રુ એનો પણ ચાર્જ અંદર જ આવી ગયો. અને મને મારી કિટમાં સિમ્પલ 3 સ્ટેપનું રૂટીન આવ્યું છે, જેમાં ફેસ વોશ આપેલું છે અને સાથે તમને ડેની ક્રીમ આપેલી છે જેની અંદર સનસ્ક્રીન ઇન્ક્લુડ છે અને એક નાઇટ ક્રીમ આપેલી છે. એટલે નાઇટ ડે બંનેનું આ જ રૂટીન આપેલું છે અને એકદમ સિમ્પલ છે ને આ ખાલી સ્કિનને બ્રાઇટ નથી કરતું, અંદરથી ડીપ ક્લીન કરે છે, જેમ કે પિગમેન્ટેશન, પિમ્પલ અને રિઝલ્ટ તો તમે જોઈ જ શકો છો, એમાં બીજી વાત જ નથી, બરાબર. અને આ ખાલી 1-2 દિવસનો ગ્લો નથી આપતો, ગ્લોમાં તમારે જોવું જ નહીં પડે. અને સાચું કહું તો આની જેટલી પણ પ્રોડક્ટ છે તમારે પાર્લરના ફેશિયલ કરતાં સૌથી સારી છે, કેમ કે આના દરેક સ્ટેપ છે, ફેસ વોશ લઈ લો કે પછી એનું નાઇટ ક્રીમ લઈ લો કે ડે ક્રીમ લઈ લો, સનસ્ક્રીન લઈ લો, આ બધું ડૉક્ટરની ગાઈડલાઇન્સના સ્ટેપ છે. અને આ ક્યોર સ્કિન એપ્લિકેશનના 98% કસ્ટમરનું કહેવું એમ છે કે એમને 3 જ વીકમાં રિઝલ્ટ જોવા મળ્યું છે. અને રિઝલ્ટ મારું તો તમારી સામે જ છે. અત્યારે તમે ફર્સ્ટ મારો વિડીયો જોયો હશે ત્યારે જોઈ લો અને અત્યારનો વિડીયો જોઈ લો એટલે તમને આઈડિયા આવી જશે ને. નેચરલ છે, અહીંયા કંઈ લગાવેલું નથી મેં, ખાલી સનસ્ક્રીન જે આપેલું છે સનસ્ક્રીન લગાવેલું છે અને ફેસ વોશથી ફેસ વોશ કરેલું છે. એટલે તમે પણ જો આ મેરેજ સિઝન સારો ગ્લો મેળવવા માંગતા હોય તો અત્યારે જ ડાઉનલોડ કરજો ક્યોર સ્કિન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, કમેન્ટ બોક્સમાં પણ પિન કરી દઉં છું, મારો કોડ પણ આપી દઉં છું, જેથી કરીને તમને થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો, ખાલી તમારી સેલ્ફી અપલોડ કરો, એનાલિસિસ કરીને અમુક જ સેકન્ડમાં તમને તમારી કિટ રેડી થઈને મળી જશે. અને ઇન્ડિયન ડર્મેટોલોજિસ્ટ દ્વારા ખાસ તમારા માટે તમારા સ્કિન અકોર્ડિંગ તમારા વેડિંગ ગ્લો કિટની શરૂઆત કરી દો, કેમ કે આ મેરેજ સિઝન અસલી ગ્લો એ જ છે કે જે અંદરથી આવે. આવી ગયા છે રેસ્ટોરન્ટે, બ્રેકફાસ્ટ કરીશું હવે. બ્રેકફાસ્ટમાં છે પૂરી ભાજી, ચીઝ સેન્ડવિચ, પોહા, ફ્રૂટ્સ અને હું કેવી ઠંડી છે અરે યાર મારો બહુ ટાઈટ હો ભાઈ. ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ ગરમ ગરમ. હવે નીકળી ગયા છીએ રોહતાંગ માટે. ચલો
कौन सा गांव है? ये कोठी कोठी गांव. તો આ કોઠી ગામ છે અને આ લાસ્ટ ગાંવ છે. આના પછી કોઈ ગાંવ નથી કુલ્લુમાં. वो ये कोठी हाँ इसका नाम जोनाबाद बनाया था उसने पाकिस्तान का गाँव हाँ कौन सा क्या बताया? માટી કી સલામ ફિલ્મ રહ્યું ને हाँ એમાં જે ઓલું બતાવે ને જોનાબાદ કે આ પાકિસ્તાનનું ગામ હે हाँ એ આવડો કોઠી જ હતું थे. અહીંયા શૂટ થયું હતું हाँ उसमें आपको याद होगा कि सोहेल खान जाता है वो हथियार छुपाता है हाँ. उनसे लूट के હા उसका काम वो होता था वो उनको बोलता है कि मंदिर के पास जाना वहाँ पे हथियार छुपा है ये वो सामने मंदिर इसके बाहर अच्छा बर्फ ये में है। मंदिर. यहाँ आते वो घोड़े वाले अपने हथियार लेके जाते हैं यहाँ से હા હાચું હાચું हाचू फिर उसे वही परेशान करता है लाला और वो मतलब हाँ। इस साइड हो जाता है बस वो इधर ही लूटता था वो हथियारों को વાહ. તો લાસ્ટ ગામ અમે લોકોએ ક્રોસ કરી લીધું છે કુલ્લુ ડિસ્ટ્રિક્ટ. इसके बाद जो नेक्स्ट डिस्ट्रिक्ट पड़ती है हाँ ये लाहौल स्पीति हाँ तो अभी जब तक ये टनल नहीं बनी थी हाँ तो टनल के बनने से पहले जो लाहौल स्पीति जाते थे हाँ। वाया रोहतांग होके जाते थे वहाँ के हाँ। जो भी ये लोग रहते हैं वहाँ हाँ पे हाँ हाँ तो ये जो रोहतांग पास था ये ऑफिशियली 15 नवंबर से क्लोज हो जाता है हाँ क्योंकि उसके बाद स्नोफॉल के कभी भी चांसेस रहते हैं हाँ तो जो डिस्ट्रिक्ट लाहौल स्पीति है वो सोचो पूरे वर्ल्ड से 6 महीने के लिए कट जाता था उनके लिए कोई मेडिकल फैसिलिटी नहीं जब से कुछ टनल नहीं मिलता बनी था कुछ मतलब नहीं। टनल बंद हो जाती थी तो जब से ये अटल टनल बनी है तो वो लोग 12 महीने अब अप डाउन कर सकते हैं हाँ आ जा सकते हैं हाँ बराबर બોલો આવી ટફ લાઈફ છે એની. बहुत टफ लाइफ थी हाँ, बहुत हाँ. जैसे हिल स्टेशन के नॉन वेज ज्यादा यूज करने का रीजन भी है जैसे लाहौल स्पीति में बहुत ज्यादा नॉन वेज खाते हैं हाँ, रीजन 6 महीने आपको सब्जियां ही नहीं मिलेंगी हाँ कुछ नहीं मिलेगा कुछ नहीं मिलेगा ना आप स्टोर कर सकते हैं हाँ स्टोर भी नहीं कर सकते सही। स्टोर कर सकते हैं आप सिर्फ आलू जो वहाँ पे उगता है लाहौल स्पीति का आलू फेमस है जो कि पूरे इंडिया के लिए बीच के लिए जाता है हाँ આ જો આ બધું ખાલી ફિલ્ટરમાં હોય છે. ફિલ્ટરમાં આ રિયલ લાઈફમાં કોઈ ફિલ્ટર નહીં. આવું આકાશ ફિલ્ટરમાં આવે એકદમ પ્યોર સ્કાય બ્લુ વાદળ નહીં. વાવ. હાય. બરફ ધીમે ધીમે નજીક આવવા માંડ્યો છે મિત્રો. જોઈ લો. पहले काफी छोटा रोड हुआ करता था બરફ આવી ગયો છે મિત્રો. જોવા મળી ગયો છે. વાહ. હિમાચલ પ્રદેશનું રણ છે હો. વ્હાઈટ રણ. બહુ ઠંડી છે. સખત ઠંડી હવા આવે છે. તો ફાઇનલી જે પહાડને બરફના પહાડને આપણે દૂરથી જોતા હતા એમાં અંદર આવી ગયા છીએ. હા કુદરતના ફ્રીજમાં આવી ગયા છે હો યાર. વાહ. જો બધો બરફ બરફ આ બધું જામી ગયેલું હતું. મશીનથી એ લોકોએ ક્લિયર કર્યું છે અને રસ્તો ક્લિયર કર્યો છે. વાહ કેવી ઠંડી છે હે. કોસ્ટ્યુમ તમે નીચેથી ભૂલી જાઓ તો ટેન્શન ના લેતા અહીંયા મળી જાય તમને 250 રૂપિયામાં કોસ્ટ્યુમ અને આવી રીતના બૂટ આવે બે થઈને. જો હે તૈયારી કરે છે હો હવે. હા થઈ ગઈ ને પછી આપણે આમાં જઈશું બરફમાં ને ટીવી રાઈડ કરીશું. ચલો પહેરી લેજો બૂટ હવે મેં પણ આવું પહેરી લીધું છે. પણ રેડી થઈ જાઓ ચલો. ये सब आंटी है यहाँ पे हैं? देखो सब चश्मे वश्मे पहन के आंटी देख लो. इनके यहाँ आना अरे आमने यहाँ थी आવું બધું લેજો. અને આવા પિંક કલર ના મોજા. પિંક કલર કે શોખ છે 500 200 700 800 800. તમારા ભાઈ જો. ઓહો આરામ કરો છો. चलो दोस्तों मैं चलती हूँ. पर चलते चलते हम घुस जाती हूँ. देखो देखो ये આમ ફરતા ફરતા આમ વહી જા. चल चल
જલ પરી હોય હું બરફ પરી છું મિત્રો. હું આમ જાઉં છું, દેખો કેટલી અંદર ઘૂસી જઈશ. દેખજો ઊભી નથી થઈ શકતી. ઓકે તમને બધાને ખબર જ હશે અહીંના જે રોડ છે કેટલા રિસ્કી છે. મતલબ એક્સપિરિયન્સ વાળા હોય તો જ એનું જ કામ છે અહીંયા ગાડી ચલાવી. ને બબલુ ભૈયાને ગજબ એક્સપિરિયન્સ છે, ખબર જ નથી પડવા દીધી કે એટલે ઉપર આપણે આવી ગયા અને જોરદાર ગાડી ચલાવી છે. હું તમને સજેસ્ટ કરું છું કે તમે અહીંયા આવો તો બબલુભાઈને કોન્ટેક્ટ કરજો, એટલે એ તમને અહીંયા લઈ આવશે. જીમની છે 4x4, બીજી એક ગાડી જોઈએ તો બીજી ગાડી છે 2013 કે 14 થી એમણે ડ્રાઈવ કરે છે અહીંયા, અને હમણાં આ બધું થયું એ પછી બી ફર્સ્ટ ટાઈમ એમને આપણી હારે રોહતાંગ ગયા છે ઉપર. હા, નીચે નંબર આપી દઈ. ગુજરાતથી જો કોઈ આવતા હોય ને, ગુજરાતી આપણા ભાઈ, તો બબલુભાઈનો કોન્ટેક્ટ કરજો. અને બહુ મજાના માણસ છે, બહુ મજા આવશે. હા, એટલે અહીંયા કોન્ટેક્ટ કરો તમે. અને ગુજરાત વાળા આપણા જેટલા રહ્યા તમને એમ લાગતું હોય કે આ ડ્રાઈવર કેવા હશે કેવા નહીં, ઉપર ગાડી વાડીને કાંઈ તો બીવાની કાંઈ જરૂર નથી. બબલુભાઈ એકદમ બિંદાસ, તમને ખબર નહીં પડે ક્યારે ઉપર ચડી ગયા અને અહીં આવીને બધી સુવિધા તમને કરી દેશે. બરાબર, તો કોન્ટેક્ટ કરજો બબલુભાઈને. ચલો, બરાબર ને બબલુભાઈ? હાય, હેલો. देखो बस देखो बस. हेलो और ये हम ये second car is the third car. આવી સ્વાગત થઈ ગયું છે. બહુ શ્વાસ ચડી જાય છે અહીંયા. હવે નાસ્તો કરીશું કંઈક અહીંયા. તો કેફેમાં છે હવે નાસ્તામાં સેન્ડવિચ, પકોડા, આ શક્કરપારા જેવું છે ચા નાસ્તામાં ખાવાનું, અને બિસ્કિટ્સ અને ચા કોફી ઓલરેડી આવી ગઈ છે. ચલો હવે ચા નાસ્તો કરીએ અને પછી નીકળવાનું છે આપણે. તો આવી રીતે હોય અહીંયા એનું ટેમ્પરેચર મેન્ટેન રાખવા માટે લાકડા નાખે, હળગાવે, અહીંથી ગરમ ગરમ હવા આવે એટલે ઠંડી ના લાગે. એટલે તો કેફે ઓપન રહી, નકર તો બરફ આટલો બધો જામેલો હોય તો કઈ રીતે કેફે ઓપન રહી. તો હવે નાસ્તો કરી અટલ ટનલમાં નીકળી ગયા છીએ, પહોંચી ગયા છીએ. હવે અંદર જઈએ, જોઈએ શું કાર્યક્રમ છે. आज का ये कार्यक्रम दो बातों के लिए है. एक तो यह है कि मनाली के हितधारकों ने पहली बार इस तरह की अपनी तरह की इन्फ्लुएंसर मीट का आयोजन किया है जो आज तक कोई सरकार भी नहीं कर पाई. वह काम आपने करके दिखाया है. उत्साह के साथ और प्रसन्नता के साथ आने के लिए आप सबका हृदय की गहराई से आभार व्यक्त करता हूं. और भी इन्फ्लुएंसर एक बात कोई माने, आज का समय आपका है, लेकिन हम सबके सब भारत के जिम्मेदार नागरिक हैं. हम जो कहेंगे, हम जो सुनेंगे, जो दिखाएंगे, हम वही दिखाएंगे जिससे मेरी भारत माता का मस्तक देश में भी और दुनिया में भी ऊंचा होता है. प्रेजेंटिंग खुशहाली डांगर, आरती पटेल, ये आ गई है जी. आरती पटेल गुजरात से आई है, बहुत बहुत स्वागत आपका. दिनेश शर्मा, खुशहाली डांगर जी, आपका बहुत बहुत स्वागत, अभिनंदन. और इसके बाद मुझे लग रहा है वो भी यहाँ पर नहीं है, सो आई वुड लाइक टू रिक्वेस्ट अश्विक, 5 लाख फॉलोअर्स की अपनी फैन फॉलोइंग के साथ इन जोरदार तालियां होनी चाहिए. आत्विक पॉल, आप सभी लोग जानते हैं कि जहां पे बात पेरेंटिंग
जहाँ पे बात पहले अपने पति के साथ तो जो मिलकर आओ खेल है के वो ऑर्चर है। के नाम से ऑनलाइन एप्पल Danger करना है कुछ खुशहाली डांगर की बदले। प्रेजेंटिंग द वन एंड ओनली शान-ए हिमाचल शिवानी ठाकुर। थैंक यू सो मच। टोपी हमारे कुल्लू का ताज होती है और इस मफलर के साथ हम आपको बताना चाहते हैं कि आप कितने खास हैं। थैंक यू सो मच सर। તો હવે નાસ્તો કરીશું મોસ્ટલી બધું નોનવેજ છે આટલું જ ખાલી છે જે વેજ છે અને ચા કોફી અને એવોર્ડ ફંક્શન દિવસમાં પૂરો થઈ ગયો અને આ રાત્રે સક્સેસ પાર્ટી રાખવામાં આવી છે તો હવે આ પાર્ટીની લોકેશન છે थैंक यू सो मच गाइस राइट फ्रॉम द बॉटम ऑफ माय हार्ट यार आप लोग चाहे गुजरात से दिल्ली से चंडीगढ़ से हो अब आप सच में मनाली के होंगे सदा के लिए यस सर हमेशा सदैव ही ये होटल आपका अपना घर है क्या बोलना क्या है We love Manali. 1, 2, 3. Thank you so much. મુંબઈ સુધી સ્નેક્સ કરવા તમારા ભાઈને ફ્રેન્ડ્સ મળી ગયા અને ઇવેન્ટ ચાલી રહી છે એટલે આપણે નાસ્તો કરીએ તમારા ભાઈનું તો ચાલુ રહેશે કેમ કે જમવાનું હજી બહુ વાર છે એટલે આપણે ગરમ ગરમ નાસ્તો કરી લઈએ અમારી દિવાળી ચાલી રહી છે મનાલીમાં જોઈ લો હેપી દિવાળી એવરીવન મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ. છોલે ભટુરે તરબૂચ ને આન તેન દહીં આમ તેમ. હું તો એટલી થાકી ગઈ છું અત્યારે કેટલા વાગ્યા 10 વાગ્યા હું છે 10 વાગે જાગી આજે અને બહુ હજુ એટલી નીંદર આવે છે મને પણ મને એમથી પહેલાં જમી લો અને પછી એવું લાગશે કે પાછી સૂઈ જઈશ તો કેમ છો તમે લોકો બધા આઈ હોપ બધા મજામાં હશો હવે અમે નાસ્તો કરીશું નાસ્તો કરીને મારે શૂઝ હજી નથી મળ્યા શૂઝ મને શૂઝ લેવા ગયા હતા ને પોતે જેકેટ લઈ લીધું પણ અહીંયા ગયા હતા આપણે જોયા હતા કે તને ગઈમાન નહીં તો એમાં હું શું કરું યાર મેં નહોતું કીધું લઈ લે પેલા તું. શૂઝ વાળાનું અમે ગયા તો તે લેટ 10 નંબરની ગલીમાં હોય તો એ તો બંધ થઈ ગયું હતું તો ન લેવાનું વસ્તુ આવી ગયું જેકેટ લઈને આવી ગયા કામ આવે ને શું કામ આવે જ્યારે અહીંયા આવી ત્યારે કઈ જેકેટ લેવાનું હોય ગઈ વખતે આવ્યા હતા તો ત્યારે બી એક જેકેટ લઈ આવ્યા આ વખતે બી એક જેકેટ લીધું અને જાકી ઠાર આપણે ટાઈટ પડે ને આમ ઓછી લાગે. અહીંનો ભાવ યાર જ કેટલાનું જેકેટ હતું હે એ તો જેવું આપણે મટીરિયલ લઈએ એટલા પૈસા એવા થાય 2500 રૂપિયાના જેકેટ હોતા હશે કે 2500 રૂપિયાનું જાકીટ તો હોય જ ને. તો એવું લઈ લીધું જેકેટ પછી અને શું કરવું એ લેવું તો પડે ને તો હવે આજે જઈશું શૂઝ લેવા મને એમ હતું કેટલી શોપિંગ કરીશ અહીંથી શૂઝ લઈશ ને ટી શર્ટ્સ ને એવું બધું લઈશ સ્વેટ ટી શર્ટ લઈશ પછી બધા માટે શાલ ને એવું બધું લઈશ ને કંઈ લેવાયું નહીં તો કંઈ વાંધો નહીં આજનો દિવસ હવે આપણે ફ્રી જ છીએ આજે કંઈ ફરવા નથી જવાનું આજે આપણે શોપિંગ કરવા જવાનું છે હવે નાસ્તો કરીશું નાહીશું અત્યારે ગરમ પાણી આવે છે ને તો નાહી જ લેવાય પછી ગરમ પાણીનું કંઈ નક્કી નથી રહેતું તો નાહી લઈશું પછી નીકળીશું મને સવારે ને સાંજે જ આવે એમ ગરમ પાણી. જોડાયા રહેજો ઓકે અને ટાટા પાણી કઈ છે નાઈ લઉં કે નાયા વગર ન હાલે કે કાલ કેમ ગરમ પાણી વહી હમણાં ગયું કહીશ તો પછી રહેવા દો ને ગરમ પાણી વહી ગયું તો કાલ તો શું ટાટા પાણી ને શું ભાઈ ટાઈટ લાગે આપણને પણ મને હે ને તો સમજો ને ખોટા નાયા નહીં મોઢું ધોઈને નીકળી ગયા એ કે પાણી બહુ ઠંડુ છે સારું થયું આનાથી નાયો નહીં કહી છે
એ સમજી જ જાય ને ખબર છે પ્રેમભાઈ નો હોય કોઈ દી નાયા વગર નીકળે જ નહીં. કે નાયા વગર નો હાલ. અરે યાર ચલો ચલો જોડાયા રહેજો મિત્રો. ચલ પડે હે દોસ્તો એક્ટિવા લેકે. કેટલા ડિગ્રી ઠંડી છે? અત્યારે હજી 6:30 થયા છે. ખાલી અંધારું પેલા જુઓ, આટલું અંધારું છે અને ટેમ્પરેચર અત્યારે 8 ડિગ્રી છે. 6:30 હાઈ સાંજે 6:30 8 ડિગ્રી છે. હાઈ ગયા 6:30. ગજબ ઠંડી લાગે છે ગજબ. હજી તો રાઈટ બાકી છે, હજી તો હાઈ જ કહેવાય. અને હજુ તો પાછું મેક્સ ટુ મેક્સ આજે જવાનું છે 3 ડિગ્રી. અરે ભાઈ સાહેબ 8 મે હે તો કઈ કાબરા કરતા કેવી થાય છે. પણ આવે મજા આવે યાર, આવો એકવાર. ચલો હવે અમે જઈએ છીએ માર્કેટ બધું લેવા માટે, કેમ કે આપણે સવારે વહેલા જવાનું છે ચંદીગઢ. સવારે વહેલા ત્યાંથી ફ્લાઇટ છે એટલે અત્યારે અહીંયા બધું વસ્તુ જે લેવાનું છે જેકેટ ને એવું એ લઈ આવીએ, પછી પેકિંગ થઈ જાય, પછી આપણે સવારે વહેલા નીકળીશું. અને અહીંનું અમુક ફૂડ છે એ પણ મેં કીધું આપણે માર્કેટ જઈએ તો સ્ટ્રીટ ફૂડ આપણે ટ્રાય કરીએ. તો મિત્રો હવે પહેલાં અમે આવી ગયા છે ડોમિનોઝ પિઝા ખાવા માટે. ગરમ ગરમ કંઈક પિઝા વિઝા ખાઈશું, પછી માર્કેટ જઈશું આપણે. બરાબર. બહુ મજા આવે. બહુ ઠંડી છે એમથી બહુ મજા આવે છે. ટાઈટ તો એ જ મજા ટાઈટ નહીં જવાય આમ રાખ. હા હવે પ્રેમમાં આવ્યો. ચલો પિઝા ખાવા. અહીંયા હોમનો થતો ત્યાં બંને વાર ખોલી દીધો કે ઓકે ગાઈસ. આ ઓરેન્જ જેવા લાગે મિત્રો, પણ આ ઓરેન્જ નથી, રામફળ કહેવાય. આ પણ અહીંયા બહુ જ થાય અને આ સિઝનનું છેલ્લું ફળ છે. બાકી મનાલીના ફેમસ ગ્રીન એપલ અને રેડ એપલ લઈએ થોડા ઘણા. ચલો દેખો ઓરેન્જ જેવું જ દેખાય છે. તમે ગ્રીન એપલ હું આ ટ્રાય કરું. હવે આટલો બધો સામાન છે, સામાન પછી મૂકીશું. તમારા ભાઈ ફ્રેશ થઈને આવે પછી. અને આ બધું જુઓ, અહીંયા પંજાબીમાં લખ્યું છે, અહીંયા પંજાબીમાં. ઘણા લોકો મને પૂછતા હોય કે આ કઈ લેંગ્વેજમાં લખેલું છે. આ પંજાબીમાં લખેલું છે. અહીંયા જો આ બધું પંજાબીમાં લખેલું છે. ના હોય એમાં આરામ છે. અરે બાજુમાં બેટા તને પૂછ્યું કે વીરે તું દુબઈ જાણા છી? તો તમે શું કીધું? મેં કીધું, નહીં મેં દુબઈ નહીં જાણા છી, મેસી રાજકોટ જાણા છી. મેસી રાજકોટ જાણાસી તો રોનાલ્ડો કિથે જાણાસી? રોનાલ્ડો અહીંયા મોરબી જાણા છી. ગણિત તો કે એ શું કહે છે? હું બધું સમજતો તો મેં એને પંજાબીમાં વાત હોત કહી રહી. ઓહો ત્યાં રહ્યો છો ના અંતે બધું એવું હે ને. તો તમે બેન કીધું છે ને પંજાબી બેનને શું કહેવાય? મેં તો બેન જ કીધું, એમાં હું પંજાબી બેનને હું કહેવાય. એને મને વીરે કીધું, મેં હા બેન. કયો હું કયો હું કયો એમ એટલે મને કહે કે એટલે હું તને ગુજરાતીમાં સમજાવું, તું નહીં સમજ્યું. મેં એને હું વાત કરી. હું નથી એને મને એમ કીધું કે તમે દુબઈ જાઓ. મેં કીધું ના, મેં હું દુબઈ નથી જતો. મેં કીધું અહીંથી મારે દિલ્હીની ફ્લાઇટ છે ને, ત્યાંથી મારે કીધું રાજકોટ જવાનું ગુજરાત. એટલે કેવું એમ કીધું હા. એને કંઈક કામ હતું તો મને કે ઘડી કાંઈ બેગ મૂક્યું, તમે બેઠા હો ને ભાઈ? મેં કીધું હા. એ રીતે પછી મેં કીધું ક્યાં ના તમે? તો કે હું અહીંથી ચંદીગઢથી જ છું. કઈ રીતે કીધું? પંજાબીમાં કીધું? અરે યાર પૂછું છું. શું પૂછું છું? તો તારે તે જોવાય ને, તું શું ફોનમાં કરતી હતી? હું તો રીલ્સ જોતી હતી. હા તો હાલો હવે બધું થઈ ગયું. વીરે અમાર બેનનો ઠેલો પડ્યો. દુબઈ જાણા છીએ? મેં કીધું નહીં, મેસી રાજકોટ જાણા છીએ. બેસી રાજકોટ બેસી ગયા છીએ. નમસ્તે વિસ્તારા બાય એર ઇન્ડિયા. બાય એર ઇન્ડિયા. ચલો હવે સીધા દિલ્હી. અર્લી મોર્નિંગની ફ્લાઇટ હતી એટલે અમારે બ્રેકફાસ્ટ આવી ગયો. અને બ્રેકફાસ્ટમાં સેન્ડવિચ યા તો પફ એ બેઉનું મિક્સચર કંઈક કહેવાય એ હતું. સરસ હતું. અને પછી એ ખાઈ અને દિલ્હીથી અમારી પાછી ફ્લાઇટ હતી રાજકોટની, તો એ ફ્લાઇટમાં બેસી ગયા. દિલ્હીમાં 2 કલાકનો હોલ્ડ હતો એટલે નીકળતા રાત થઈ ગઈ હતી. તમારા ખોલો શું છે? આમાં શું છે? ઓરેન્જ મને કંઈક
આ ચાલે કઈક ને આ કટલેસ તારું ફૂલ ને નકર બંધ કરો નકર એને કઈ હોય વિગન જ છો ના ના એવું. ચીલા અને હશે સામ હા બસ તું ઈ ખાવ ગઈ ખાવ ઈ નહીં ખાઈ હકો ખાઈશું ખબર છે અરે નો નો ખાઈ હકો હા આ પનીર નો ખાઈ હકો પનીર તું ખાઈ જાજે એવું થઈ ગયું તો મિત્રો આવું થઈ ગયું છે મારું તો વિગન આવી ગયું છે મારું વેજ વેજ પનીર તો ભાવતું નથી પણ હવે બ્લેક કોફી આપે એના લીધે સચેટ્સ આપે હજી જમીન નવરા નથી ત્યાં તો ચા કોફી આવી એટલે આ ખોલવાની આની અંદર મિલ્ક પાવડર હોય અને ખાંડ હોય અને આ મિક્સ કરવાની સ્ટીક હોય હવે આને આની અંદર નાખી દેવાની એટલે આપણી કોફી રેડી થઈ જશે કોફી થઈ ગઈ રેડી હાલો ઠોક રાજકોટ પહોંચી ગયા છીએ મિત્રો વાહ હવે અહીંથી બેગ કલેક્ટ કરીશું અને પછી ઘરે જઈશું દિવાળી મનાવવા માટે